દેવગુરુ બૃહસ્પતિ કહે શાંતિનું દાન કરનાર, ધર્મનું ધજા હાથમાં ધારણ કરનાર એવા શિવ છે. શિવ કોણ? વૃષભધ્વજાય સોમાય આપણો સૌનો સોમનાથાય શંભવે વિભુ પ્રભુ શંભુ એ મહાદેવ. દિગંબરાય વર્ગાય ઉમાકાંતાય વૈ નમઃ ઉમાકાંતાય વૈ. ઉમાપતિ મહાદેવ સૌને શાંતિનું દાન કરે છે. તપો મૂર્તિ, વૈરાગની મૂર્તિ, દાન મૂર્તિ ભગવાન શિવ છે. તપોમયા ભવ્ય. શિવજી પાસે ભવ્યતા સોના ચાંદી હીરા મોતી પિતાંબર શ્વેતાંબર લીલાંબર સોના ચાંદીના મુકુટની ભવ્યતા મહાદેવ પાસે નથી. મહાદેવ પાસે ભવ્યતા હેની છે તો કહ્યું તપોમયાય ભવ્યાય. જીવનની સાચી ભવ્યતા આપણું તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, સત્કર્મ, સત્પ્રવૃત્તિ, સારા વિચારો, સંસ્કાર એ આપણી ભવ્યતા છે. ભલે આપણે એવું માનતા હોય કે સોના ચાંદી હીરા મોતી જવેરિયાત સુંદર મજાના બ્રાન્ડેડ વસ્ત્રો, બ્રાન્ડેડ ઘડિયાળ, નહીં નહીં નહીં, એ તો બાહ્ય તમારો દેખાવ છે. આપણી ભવ્યતા તો આપણું તાપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, સત્કર્મ, સત્પ્રવૃત્તિ, સારા વિચારો, સંસ્કારથી જીવનને શણગારીએ. મહાદેવની ભવ્યતા કહી દો કે તપ. તપોમયાય ભવ્યાય શિવ શ્રેષ્ઠાય વિષ્ણવે વ્યાલ પ્રિયાય વ્યાલાય વ્યાલાનાં પતયે નમઃ વ્યાલાનાં પતયે નમઃ. ભગવાન મહાદેવનું નામ છે ઓમ વ્યાલાય નમઃ, વ્યાલાનામ પતિએ નમઃ, વ્યાલ પ્રિયાય નમઃ. વ્યાલનો અર્થ છે સર્પ. જેને સર્પો બહુ જ વાલા છે. અને મારા હૃદયથી મારા ખેડૂતોને મારી પ્રાર્થના છે, ક્યારેય પણ ખેતરમાં, વાડીમાં, ઘરમાં સર્પ નીકળે મારવો નહીં. સર્પને મારવાથી આપણી 7 પેઢી નરકમાં જાય. તેથી કોઈ દિવસ સર્પને મારવો નહીં. સર્પ હોય તો પકડીને જંગલમાં છોડી આવો તેને. વિજ્ઞાને હમણાં જાહેર કર્યું કે જો ધરતી પર સર્પો નહીં રહે તો માનવ જાત નહીં રહે. માનવ જાતને જીવિત રાખવા માટે સર્પોને જીવિત રાખવા. તેથી વર્ષો પહેલા, યુગો પહેલા આપણા ઋષિમુએ નાગપંચમીનો મહિમા ગાયો. નાગપંચમીને દિવસે આપણે નાગ દેવતાની પૂજા કરીએ. શા માટે? નાગને દેવ તરીકે સ્વીકાર્યા છે. વ્યાલ પ્રિય, જેને સર્પો પ્રિય છે. વ્યાલાનામ પતિએ, નાગ લોકનો ઈશ્વર, નાગકુળનો ઈશ્વર, નાગ કન્યાઓ જેની પૂજા કરે છે, મોટા મોટા નાગ જેની પૂજા કરે છે, એવા આપણા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ છે. તે નાગકુળના ઈષ્ટ છે. નાગકુળનો કોઈ ઈષ્ટ નથી. નાગકુળનો ઈષ્ટ હોય તો નાગેશ્વર મહાદેવ નાગોનો ભગવાન છે. વ્યાલાનામ પતિએ નમઃ, એ શિવ છે, એ મહાદેવ છે. નારદજીએ મનમાં વિચાર કર્યો છે કે હવે હું વિષ્ણુ ભગવાન પાસેથી રૂપ માગું, ના કન્યા સાથે હું વિવાહ કરું. અહંકાર જાગે, અહંકારમાંથી કામનાઓ જાગે, કામનાઓ પૂરી ન થાય, ક્રોધ આવે ને ક્રોધ માણસનો જળમૂળમાંથી વિનાશ કરે છે. ક્રમશઃ દુર્ગુણ પ્રવેશ કરે છે. પહેલા અભિમાન આવે, અભિમાન પછી ધીરે ધીરે પોતાના બધા સગા સંબંધીઓને લાવે અને માણસનું પતન કરે. વિષ્ણુ ભગવાન પાસે ગયા છે, રૂપની માંગણી કરી છે. વિષ્ણુ ભગવાને રૂપ આપ્યો છે, પણ નારદજી ભૂલી ગયા અને ભૂલવાડે ભગવાન સ્વરૂપ માગતા ભૂલી ગયા છે. બીજા જેવા દેખાઈ શકીએ પણ બીજા જેવો સ્વભાવ ન બની શકે. નારદજી ભગવાન વિષ્ણુ જેવા બનીને માયદેવ નગરમાં વિષ્ણુ મોહિની સાથે પરણવા જાય. સંયમવાર છે, રાજા મહારાજાઓ આવેલા છે, તેમાં વિષ્ણુ ભગવાન પણ પધાર્યા છે. વિષ્ણુ મોહિની સંયમવરની અંદર પહેલા કન્યાને પ્રધાનતા આપવામાં આવતી. કન્યા પોતે વરને પસંદ કરે અને કહેવાય સંયમવર. ફૂલની માળા લઈને વિષ્ણુ મોહિની ફરી રહ્યા છે. વિષ્ણુ ભગવાનને જોવે છે, વિષ્ણુ ભગવાનને અર્પણ કરે છે. નારદજી નારાજ થાય છે અને ભગવાન મહાદેવના ગણો શિવજી નારદજીની બાજુમાં બેઠેલા. એટલે ભગવાન શંકરજીના ગણોએ કહ્યું કે હે નારદ મુનિ ત્વમ, આપનું મુખ જરા જોખો. વૃષા મદ મોહિત, આપ વૃથા મદ કરો છો.
તમારો મુખ જરા સરોવરમાં જુઓ, તલ્લી પશુ સ્વ મુખમ વાનર, આપનું મુખ વાંદર જેવું છે. નારદજીને ક્રોધ આવ્યો છે અને ક્રોધમાં નારદજીએ શિવગણોને શ્રાપ આપ્યો, તમે બંને રાક્ષસ થશો. શિવગણોને શ્રાપ મળ્યો છે. નારદજી ક્રોધયુક્ત વિષ્ણુ ભગવાનની સામે આવે છે. વિષ્ણુ ભગવાનને નહીં બોલવા જેવા શબ્દો બોલી નાખે છે. કેવું નારદજી બોલ્યા છે. આપણે કલ્પના ન કરી શકીએ કે નારદજી આવું ભગવાન વિષ્ણુ માટે બોલી શકે, પણ નારદજી બોલ્યા છે. કારણ કે ક્રોધમાં આપણે હું બોલીએ ને આપણને ખબર નથી રહેતી. કારણ કે ક્રોધ આવે ત્યારે જીભાન ઉપરથી આપણી લગામ જતી રહે. ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે અને અભિમાનથી ક્રોધ વધે છે. અને ક્રોધને કટુ વાક્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. ક્રોધમાં કોઈ મીઠું ન બોલે છે, ક્રોધમાં બધું કડવું જ બોલે છે. મુખમાંથી ફૂલ ન જરે, અંગારાઓ જરે છે. મુખમાંથી શું બોલ નીકળી જાય છે. ત્યારે ક્રોધ આવે ત્યારે મુખ બંધ રાખવું, ક્રોધ આવે ત્યારે મૌન રહેવું એ કેટલું અઘરું ખબર. હિમાલય પહાડ ઉચકી લેવો એ હેલો છે, પણ ક્રોધમાં મૌન રહેવું એ અઘરું છે. ક્રોધ આવે ત્યારે આપણે આંખ અને કાન બંને બંધ થઈ જાય. કોણ આપણા સંબંધી છે એ પણ ખબર ના રહે, અને એ શું કહેવા માંગે છે પણ આપણે સાંભળતા નથી. આપણે ગમે એટલું કે વેતરું મારું તો સાંભળે, પણ સાંભળે જ નહીં. અને ઘણા ફોનમાં એમ કરો, આપણે કઈ બોલીએ આમ એનું જ બોલ નાખે, એનું બોલીને મૂકી દે. પછી આપણે જે કહેવું એ બધું રહી જ જાય. એટલે પણ મોબાઈલમાં તેને પહેલાં સાંભળો જ કરાવી, એ માણસ શું કહેવા માંગે છે. એ માણસ બડબડાટ કરીને ફોન છોડી દે. આવા ઘણા માણસો આમ સાંભળવા તૈયાર જ ન થાય. એટલું બોલે આપણને તમે કે ફોન ફાટી જાય. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ એ અંધ છે. તેથી ક્રોધ નહીં કરવો. ક્રોધ એ ચાંડાલ છે. કોને ક્રોધ આવ્યો હોય ને આપણે સ્પર્શ કરીએ તો નાહવું પડે, સ્નાન કરવું પડે. તો જેને ક્રોધ આવ્યો હોય ને અડીએ તો નાહવું પડતું હોય, તો જેને ક્રોધ આવ્યો હોય ને પવિત્ર કેમ કરવું? ક્રોધ કરવાથી જલ્દી ગડપણ આવે. ક્રોધ કરવાથી માણસને રોગ પ્રતિકારક શક્તિ જતી રહે. ક્રોધ કરવાથી માણસ ઝાંખો પડે. ક્રોધ કરવાથી પ્રતિષ્ઠા કલંકિત થાય. ક્રોધનો એક પણ લાભ નથી. તેથી કથા સાંભળ્યા પછી આપણે સૌએ નિર્ણય લેવાનો કે આપણે ક્રોધ નહીં કરવાનો. ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે. ક્રોધ ને વિવેક બંને કોઈ એક સાથે ન રહી શકે. જેમ ઉગમણી ને આથમણી દિશા એક સાથે ન રહી શકે, એમાં ક્રોધ ને વિવેક કોઈ દી ન રહી શકે. તેથી માણસોએ ક્રોધ નહીં કરવો. ક્રોધ કરવાથી 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન રહે. તેથી ક્રોધ કરનારો માણસ જલ્દી યાદશક્તિ પોતાની ગુમાવે છે. ક્રોધ કરનારો માણસ જલ્દી નબળો પડે, જલ્દી શિથિલ થઈ જાય. તેથી આજથી આપણે સવે નક્કી કર, અને એ પણ શિવપુરાણમાં કહ્યું ક્રોધ કરવાથી પુણ્યનો નાશ થાય. ક્રોધ આપણે કરીએ તો આપણા પુણ્યનો નાશ થાય. તેથી આજથી ક્રોધ આપણે કરવાનો નહીં. માળા કરીએ કે ન કરે, પણ ક્રોધ ન કરીએ મોટી માળા કહેવાય. નારદજી ભગવાન વિષ્ણુજીને શ્રાપ આપ્યો અને વિષ્ણુ ભગવાનને કહ્યું છે, તમે પણ નારણમાંથી નર રૂપ ધારણ કરશો. નારીયોગના તમારા દુઃખ ભોગવવા પડશે. અને આ નારદજી વિષ્ણુ ભગવાનને કહ્યું છે કે જ્યારે તમે નારીયોગના દુઃખ ભોગવશો, ત્યારે તમને કોઈ મદદ નહીં કરે. મારું મુખ વાંદર જેવું બનાવ્યું છે, તમને વાંદરાઓ મદદ કરશે. તેથી ભગવાન વિષ્ણુનો એક અવતાર થાય ભગવાન પ્રભુ શ્રી રામનો. મહાદેવના ગણો નારદજી પાસે ક્ષમા માગે છે અને કહે છે કે હે નારદજી, અમે તો મહાદેવના ગણો છીએ, કઈ રીતે રાક્ષસ બનીએ અમે, અમારું કલ્યાણ કરો. નારદજીએ શિવગણોને આશીર્વાદ આપ્યા છે અને કહ્યું છે કે તમે રાક્ષસ બનશો, પણ મહાન પ્રતાપી રાક્ષસ બનશો. બધા જ દુનિયાના દુર્ગુણો તમારામાં રહેશે, પણ સાંભળો, તમારા બંનેમાં ભગવાન મહાદેવની ભક્તિ રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. ભગવાન વિષ્ણુ દ્વારા તમારું કલ્યાણ થશે. તેથી શિવ મહાપુરાણની અંદર પ્રથમ ભગવાન રામજીની કથા કહી છે અને રાવણ કુંભકર્ણની કથા કહી છે. પણ એ કથા આપણે સાંભળવાની નથી. આપણે તો મહાદેવની કથા સાંભળવી છે. પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે, એ મહાત્માઓ બધા સૂત પુરાણને કહેવા લાગ્યા છે કે હે સૂત પુરાણજી, ત્યાર પછી નારદે શું કર્યું? નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને પ્રાર્થના કરે છે
કે ભગવાન શ્રી હરિ મેં ક્રોધ કર્યો, મેં શ્રાપ આપ્યો, મારા હૃદયમાં સંતાપ જાગ્યો. હવે સંતાપમાંથી હું કેવી રીતે શાંતિ મેળવું, આપ મને કાંઈ માર્ગદર્શન આપો. જ્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, જ્યારે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય છે, અને જ્યારે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણું જન્મ જન્માંતરનું પુણ્ય હોય એનો પણ નાશ થાય છે. ક્રોધ કરવાથી આ જન્મનું પુણ્ય નાશ પામે, અને ક્રોધ કર્યા પછી કોઈને શ્રાપ આપે તો જન્મ જન્માંતરના પુણ્યનો નાશ થાય. તેથી આજ પછી કોઈને શ્રાપ આપવાનો નહીં. ભગવાન, મને સંતાપ જાગ્યો, સંતાપમાંથી હું કેવી રીતે શાંતિ મેળવું? સંતાપમાંથી શાંતિ મેળવવું હોય નારદજી, તો એના માટે એક જ રસ્તો છે, તમે શિવજીનું ભજન કરો. મહાદેવનું ભજન કરવાથી સંતાપમાંથી શાંતિ મળે છે. રામચરિત માનસ. जब हो जाए शंकर सतनामा, શિવજીનું ભજન કરવા લાગો એટલે તમને શાંતિની અનુભૂતિ થશે. અને ક્યારેય જીવનમાં અશાંતિ થાય તો ભગવાન શિવનું ભજન કરો. શિવ શાંતિ આપનારા દેવ છે. શિવજી ખૂબ મહાન દેવતા છે. શિવનું ખૂબ ભજન કરવું. ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે નારદજી, મહાદેવનું ભજન કરવાથી તમને શાંતિની અનુભૂતિ થશે. રામચરિત માનસની ચોપાઈ છે. जब हो जाए शंकर सतनामा, होए हृदय तुरत विश्रामा, होए हृदय तुरत विश्रामा. શિવજીનું ભજન કરો નારદજી. મહાદેવનું ભજન કરશો એટલે તમને શાંતિની અનુભૂતિ થશે. ક્યારેય જીવનમાં અશાંતિ દેખાય તો શિવનું ખૂબ ભજન કરો. ભગવાન વિષ્ણુજીએ કહ્યું, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક્ષરક્ષરમ. નારદજી, તમે આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, મંત્રનો મંત્ર, શ્રેષ્ઠ મંત્ર, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. જે મૂળ મંત્ર છે, જે આદિ મંત્ર છે, અનાદિ મંત્ર છે. જો તમારે કલ્યાણ કરવું હોય તો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. જે મૂળ મંત્ર, જે શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો, જને સંતતિ આપનારો છે. આ મંત્ર કેટલો મહાન છે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, नमः शिवाय 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 नमः शिवाय.
શિવાય નમઃ 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 શિવાય શિવાય નમઃ 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 શિવાય શિવાય નમઃ 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 શિવાય શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય
શિવાય નમઃ 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 શિવાય શિવાય નમઃ 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 શિવાય શિવાય નમઃ 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 શિવાય. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે કે નારદજી તમે મહામંત્રનો જપ કરો. સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રનો કોઈ જાપ ન કરી શકે તો એક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો માણસને 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું ફળ મળે. હમણાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થશે. 1 મહિનામાં 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરજો. ઘણા 1 ટાણું કરશે, ઘણા 2 ટાણું કરશે, ઘણા 3 ટાણું કરશે. પવિત્ર શ્રાવણ માસ આવે છે, ભગવાન મહાદેવની પૂજા કરીએ. સવારમાં પ્રાતકાલ ઉભા થઈને ઘરમાં નાનકડું શિવલિંગ હોય તેને બહાર કાઢીએ અને સુંદર પાત્રમાં રાખી અને ભગવાનને જલાભિષેક કરીએ. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય વિશ્વનાપતિ નિત્ય ઉકરાય કબ્રદિને મહાદેવા ભેમાય ત્રંબકા શિવાય છે. ભગવાનને જલ ચડાવો, મનની શાંતિ મળશે. ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ રહેશે. પિતૃઓ રાજી થશે ને સંતાનોને સુખ મળશે ભગવાનને જલાભિષેક કરવાથી. ઘરમાં નાનકડું સુંદર શિવલિંગ રાખો, તેને સુંદર પાત્રમાં લઈ, મોટું પાત્ર રાખો એટલે પાણી બહાર ન નીકળે. ધીરે ધીરે જલની ધારાથી અભિષેક કરો. ભલે મંત્ર સ્તોત્ર ના આવડે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય 1000 વાર બોલો, 108 વાર બોલો. ભગવાનને અભિષેક કરો. હરિ ઓમ. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશૂનાં પતયે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવ મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખગ્નાય નમસ્તે મખઘાતિને કુમાર ગુરવે નિત્યમ નીલગ્રીવાય વેદસે વિલોહિતાય ધૂરાય વ્યાધિનેન પરાજિતે નમઃ સહસ્ર શીર્ષાય સહસ્રાભુજમન્યવે સહસ્રનેત્ર પાદાય નમઃ સાંખ્યાય કર્મણે
कर्णाय हिरण्यकवचाय च भक्तानुकम्पिने नित्यं सिद्ध्यतां नो ओ वरप्रभु एवं स्तुत्वा महादेवं वासुदेव सहार्जुन प्रसादयामास भवं तदा शास्त्रोपलब्धे ॐ नन्दिकेशाय नमः ॐ ईशानाय नमः ॐ सोमनाथाय नमः ॐ शिवाय नमः ॐ हराय नमः ॐ रूढाय नमः ॐ रुद्राय नमः ॐ पुष्कराय नमः ॐ बाणेश्वराय नमः ॐ कैलासपतये नमः ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ભગવાનને જલ ચડાવવાથી મનને શાંતિ મળે છે. મનને તૃપ્ત કરવા માટે ભગવાન શિવજીને જલાભિષેક કરો. ભલે અહીંયા કોઈ સ્વતંત્ર શિવાલય ન હોય, આપણે વિદેશની ધરતી પર રહીએ છીએ. આપણા ભારતમાં તો ગામડે ગામડે શહેર શહેરમાં સ્વતંત્ર શિવાલયો છે. દરેક ગામમાં સુંદર શિવાલયો છે. બધા જ ગામના મહાદેવના ભક્તો ભગવાન શિવજીને જલાભિષેક કરવા જાય. ઘરની અંદરથી જળનો લોટો ભરી ભગવાન શિવજીને સુંદર રીતે જલ ચડાવે છે. ત્યાં પરદેશની અંદર સંભવ નથી તો આપણા ઘરની અંદર જે શિવલિંગ હોય તેને પવિત્ર શ્રાવણ મહિનામાં રોજ ભગવાન શિવજીને જલ ચડાવો. એક મહિનામાં પંચાક્ષર મંત્રનું 5 લાખ મંત્રનું અનુષ્ઠાન કરો. પંચાક્ષર મંત્ર શા માટે? પંચાક્ષર મંત્ર આપણને સૌને આરોગ્ય આપનારો છે. શરીર 5 તત્વોથી બનેલું છે. શરીરમાં પૃથ્વી તત્વ છે, શરીરમાં જલ તત્વ છે, શરીરમાં અગ્નિ તત્વ છે, આકાશ તત્વ છે અને વાયુ તત્વ છે. આ પંચભૂતોથી બનેલું શરીર છે. તે પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી માણસને આરોગ્ય મળે છે, શાંતિ મળે છે, સંપત્તિ મળે છે. બહોત ગે થોડી રહી થોડી ભી જાયેગી. તેથી દ્રઢ સંકલ્પ કરે. 1 મહિના ભલે તમે પલોઠી વાળી ન બેરી શકો, સોફા પર બેસી તારે પણ મંત્ર જાપ કરજો. એક સુંદર રુદ્રાક્ષની માળા રાખવાની અને નક્કી કરવાનું કે ભાઈ રોજ કેટલા કરું તો મહિના દિવસે આ 5 લાખ મંત્ર પૂરા થાય. કેલ્ક્યુલેશન તેનું કરી નાખવાનું કે કેટલા જાપ કરવાથી કઈ રીતે મંત્ર જાપ થાય. 1 મહિનામાં 5 લાખ અને પછી એ મહિનો પૂરો થાય એટલે બ્રાહ્મણોને જમાડવા. આ તો બ્રાહ્મણો દીપકભાઈ એક છે, આપણે એને જમાડ દેવો આપણે દીપકભાઈ. પણ તમે સમાજના માણસો ડાયા છે કે આ બ્રાહ્મણ બહુ સારા છે અને એટલા સરળ નમ્ર વિનમ્ર છે. અને પેલા પ્રથમ તો કથા સાંભળે છે, એ અમારા માટે બહુ મહત્વની વાત. અમારા કથામાં આચાર્ય હોય પણ એ કથા નો સાંભળે. એની પૂજા પૂરી થાય એટલે પછી આંટો મારો જતા રહે, પછી કથા પૂરી થાય એટલે પછી આવી જાય. દીપકભાઈ લગભગ એવું છે ને, આરતી તેના પાછા આવી જાય. પણ દીપકભાઈ ધ્યાનથી કથા સાંભળે છે. ખૂબ સુંદર, ખૂબ ધન્યવાદ, ખૂબ હૃદયથી પ્રણામ. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ મંત્ર તમને શાંતિ આપશે. ભગવાન કરે એવો પડાવ આપણા જીવનમાં ન આવે, પણ ક્યારે જો આવી પડે તો આ મંત્રનો ખૂબ જાપ કરો. ભગવાન વિષ્ણુજીએ કહ્યું કે 100 વાર શિવને યાદ કરો તો તરત શાંતિની અનુભૂતિ થવા લાગે. હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, શમશાનમાં, પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષર સર્વ સિદ્ધિ લભે. કોઈ પણ સ્થિતિમાં મંત્રનો જાપ કરી શકાય છે. તેથી કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. બસ એ જ સાચી ભક્તિ છે. આમાંથી કોઈ આપણે હિમાલય પહાડમાં નથી જવું. આપણે અલાસ્કા જવું છે.
હિમાલય પહાડ તપ કરવા નથી જાવ. આજ હું ભરતભાઈ વાતો કરતા હતા, મેં તો ભરતભાઈ તમે ક્યાં ક્યાં ફરી આવ્યા? એટલે મને એમ ચાલવા માટે લઈ ગયા હતા. એટલે મેં એમને પૂછ્યું કે તમે ક્યાં ક્યાં દેશમાં જઈ આવ્યા એમ. તો કે બાપુ મેં લગભગ વિશ્વના બધા જ દેશો મેં જોયા છે. મેં અત્યાર સુધીમાં 40 મેં ક્રૂઝની ટૂર કરી છે. 40 ક્રૂઝની ટૂર કરી. સરેશભાઈ આપણે કાંઈ ન આપા વાહ બેઠો બેઠો બગડે કેવી દશા થઈ છે. પણ આજ બાએ બહુ સારી વાત કરી કે બાપુ બધી 40 ક્રૂઝ ટૂર કરી છે, દેશ વિદેશની યાત્રાઓ કરી છે, પણ હિમાલયના 4 ધામની જે યાત્રામાં મજા છે એ દુનિયામાં ક્યાંય મજા નથી. ભારતના તીર્થોમાં ઉર્જા છે, ભારતના તીર્થોમાં તપ છે, ભારતના તીર્થો માણસને જીવન આપે છે. તેથી તીર્થયાત્રા આપણે ત્યાં પિકનિકની આપણી તીર્થયાત્રા. કેટલા તીર્થો, કેટલા જ્યોતિર્લિંગ, કેટલા ઉપલિંગ, કેટલું ગોકુલ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, હિમાલય પહાડ આખું તીર્થોથી ભર્યું છે. તેથી આ વાત એક જ યાદ રાખવાની છે, પવિત્ર શ્રાવણ માસમાં પંચાક્ષર મંત્રનો જાપ ખૂબ કરો. અને શિવજીની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો ઓમ નમઃ શિવાય મંત્રથી શિવની આખી આખી પૂજા થાય. આ મંત્ર તમારી મનોકામના પૂર્ણ કરશે. ક્યારેક વિષ્ણુ મળે તો પૂછી લેજો, વિષ્ણુ ભગવાન તમે કયા મંત્રનો જાપ કરો? તો વિષ્ણુ ભગવાન કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. જ્યારે બ્રહ્માજી મળે તો બ્રહ્માજીને પૂછી લેજો, બ્રહ્માજી કયા મંત્રનો જાપ કરો? બ્રહ્માજી કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ક્યારે ઇન્દ્ર મળે તો ઇન્દ્રને પૂછી લેવું, વરુણ મળે તો વરુણ, કુબેર મળે તો કુબેર, સપ્ત ઋષિ મળે તો એને પૂછી લેવું, રામજી મળે તો રામને પૂછી લેવું કે રામજી કયા મંત્રનો જાપ કરો? પ્રભુ રામ કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મળે તો એમને પૂછી લેવાનું કે ભગવાન કૃષ્ણ કયા મંત્રનો જાપ કરો છો? દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કહેશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છું. આ બધા તો મળે કે ન મળે, બાકી યમરાજ તો મળવાના છે, એને પૂછી લેજો યમરાજા કયા મંત્રનો જાપ કરો છો? યમરાજા પણ પ્રસન્નતાપૂર્વક કહેશે કે હું પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું. એટલે ભૂત પ્રેતો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. તેથી બહુ ગળમથલમાં પડવું નહીં. આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો અને દરેક મનોકામના પૂર્ણ કરનારો મંત્ર જે આપણે કહે ને છે મંત્ર મહામંગલકારી. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. સહુ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે જાપ જપો સહુ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ભગવાન વિષ્ણુજી નારદજીને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહે છે. હવે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે આપના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું ચિત્ત ભગવાનમાં અર્પણ થશે. 3 મહિનામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો પહેલા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, અને ભસ્મનું ત્રિપુંડ કર્યા પછી આ મંત્રના જાપ કરવાનો મહિમા છે. ખૂબ લાભ થશે. જે કઈ કામના હશે બધી કામનાઓ પૂરી થશે. શ્રાવણ માસમાં પંચાક્ષરનો જાપ કરવાથી અધિક ગણું ફળ પ્રાપ્ત થાય. પંચાક્ષરનો જાપ પવિત્ર શ્રાવણ માસમાં કરીએ તો કોટી ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે. તેથી આવી એક રુદ્રાક્ષની માળા રાખવાની અને સવારમાં બેસી જવાનું, નાય ધોઈ પવિત્ર બની. ભલે તમે પલોઠીવાળાને બેસી ન શકો, ખુરશી પર બેસજો, તમે તારે સોફા પર બેસજો, જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં બેસી
અને આ મંત્રનું અનુષ્ઠાન કરજો. તમને જ પોતાને જ ખબર પડશે કે આ મંત્રનો કેટલો પ્રભાવ છે. તૂટેલા કામ, અટકેલા કામ, બધા જ કામોને પૂર્તિ આ મંત્ર કરશે. તેથી વિશ્વના દેવી દેવતાઓ, કિન્નરો, ગાંધર્વો, ઋષિ, મુનિ, ઇન્દ્રની અપ્સરાઓ બધા જ આ મંત્રનો જાપ કરે છે. આનાથી કોઈ મોટો મંત્ર નથી. આ મંત્રનો જાપ કરવાથી કોઈ ગ્રહ પીડા નહીં રહે, કોઈ પિતૃ પીડા નહીં રહે. આ બધું શિવપુરાણમાં શ્લોકાત્મક કીધેલું છે અને આ બધા શ્લોકો પણ મારી પાસે છે. પણ શ્લોકો ગાવાનો તો ઘણો બધો સમય જાય, એટલે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે આ મંત્ર મનની બધી જ કામના પૂર્ણ કરનારો મંત્ર છે, પંચાક્ષર મંત્ર. હવે ભગવાન વિષ્ણુ જે નારદજીને બીજી વાત કહે, નારદજી બીજી વાત યાદ રાખો, આપાદ આપણા ભાલ આપાદ મસ્તકમ સમ્યક ભસ્મનોદતુલ્ય સાદરમ. જેને બહુ ખરાબ વિચાર આવતા હોય તેને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું. ઘણા લોકોને નબળા વિચારો આવતા હોય તેને ભસ્મનું ત્રિપુંડ કરવું, અને જેને ભય લાગતો હોય તેને ભસ્મનું ત્રિપુંડ કરવું. ઘણી વાર આમ કારણ વગરનો ભય લાગે ને, કારણ કાંઈ ન હોય પણ ભય લાગે આપણને, એ ભયમાંથી મુક્ત કરનારી ભસ્મ છે. ભસ્મનું ખૂબ બધું વિવરણ શિવપુરાણ ગ્રંથની અંદર છે. શ્રુદ્ધ ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, લૌકિક ભસ્મ, સ્વલભ શિવાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ. આ બધી જ ભસ્મ એટલે રાખ. ભસ્મનું સાચું નામ છે વિભૂતિ. ભગવાન શંકરજી ધારણ કરે એને વિભૂતિ કહેવાય. વિભૂતિને બીજા અર્થમાં ભભૂતિ કહેવાય. કોઈ વિભૂતિ કે કોઈ ભભૂતિ કહે, પણ તેને આપણે ભસ્મ કહીએ છીએ. ત્યારે દેવતાઓ એકવાર મહાદેવને પૂછેલું કે મહાદેવજી, ખરેખર નામ તો વિભૂતિ છે, ભભૂતિ છે, પણ ભસ્મ શા માટે આપણે કહીએ છીએ? ત્યારે ભગવાન શંકર ભગવાને ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે હે દેવતાઓ, ખરેખર આનું નામ વિભૂતિ છે. હું જે ધારણ કરું છું, જે ત્રિપુંડ કરું છું તેને વિભૂતિ કહેવાય છે. પણ વિભૂતિને ભસ્મ એટલા માટે કહેવાય છે, જે વિભૂતિ પોતાના ભાલમાં ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ બળીને ભસ્મ થાય છે, તેથી તેને આપણે ભસ્મ કહીએ છીએ. જ્યારે પણ શિવની પૂજા કરો ત્યારે ભસ્મનું ત્રિપુંડ કરો. રાત્રિમાં જેને બહુ ખરાબ સપના આવતા હોય તેને ભસ્મનું ત્રિપુંડ કરીને સૂઈ જવું, સપના પણ સારા થઈ જશે. ભસ્મ વિજ્ઞાન છે, ભસ્મ ઔષધિ છે, ભસ્મ એક મોટી પરંપરા છે. તેથી ભગવાન મહાદેવજીએ, ભગવાન વિષ્ણુજીએ નારદજીને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન આપ્યું છે. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કર. આપ બેઠા છો, અંગે ભભૂતિ લગાવી ભારે, અંગે ભભૂત લગાવી ભારે. આપ બેઠા છો આસન વાળી, આપ બેઠા છો આસન વાળી. પીરા વિષના પ્યાલા ભારી, પીધા વિષના પ્યાલા ભારી. ભોળા બેઠા છો આસન વાળી, ભોળા બેઠા છો આસન વાળી. શીશ પર ગંગા જટામાં સમાઈ, શીશ પર ગંગા જટામાં સમાઈ. એની લટ રાખી છે ભારી, એની લટ રાખી છે ભારી. ભોળા બેઠા છો આસન
આસનવાળી, ભોળા બેઠા છો આસનવાળી. તાલી મહાદેવને વહાલે. ભસ્મ વિભૂતિ ત્યાગાંબરધારી, ભસ્મ વિભૂતિ ત્યાગાંબરધારી ને ગિરજા જોઈ હરખાણી ને ગિરજા જોઈ હરખાણી. ભોળા બેઠા છો આસનવાળી, ભોળા બેઠા છો આસનવાળી. ગિરી કહે હું ગુણ શું ગાઉં, ગિરી કહે હું ગુણ શું ગાઉં. ભોળા તારી છે મહેરબાની, ભોળા તારી છે મહેરબાની. ભોળા બેઠા છો આસનવાળી, ભોળા બેઠા છો આસનવાળી. અંગે ભૂત લગાવી ભારી, અંગે ભૂત લગાવી ભારી. ભોળા બેઠા છો આસનવાળી. પીધા વિષના પ્યાલા ભારી, પીધા વિષ કા પ્યાલા ભારી. ભોળા બેઠા છો આસનવાળી, ભોળા બેઠા છો આસનવાળી, ભોળા બેઠા છો આસનવાળી. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું છે. મન